નમસ્કાર. કર્મયોગી પોર્ટલ પર વાર્ષિક મિલકત પત્રક એટલે કે એપીઆર ફાઇલ કરવાનો સમય આવી ગયો છે અને એને લઈને થોડી મૂંઝવણ પણ હશે, ખરું ને? પણ ચિંતા ન કરો, આજે આપણે આખી પ્રોસેસને એટલી સરળ રીતે સમજીશું કે બધું કામ ફટાફટ થઈ જશે. તો કર્મયોગી પોર્ટલ ખોલીને બેઠા છો, એપીઆર ફાઇલ કરવાનું છે, પણ ક્યાંથી શરૂઆત કરવી એ જ નથી સમજાતું? જો આવું કંઈક હોય તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. સાચું કહું તો આ જરા પણ અઘરી પ્રોસેસ નથી. ચાલો આપણે સાથે મળીને એક એક સ્ટેપ સમજી લઈએ, એટલે પછી કોઈ પણ જાતની ચિંતા વગર એકદમ કોન્ફિડન્સ સાથે રિટર્ન ફાઇલ થઈ જશે. ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે રજિસ્ટ્રેશન અને HRPN નંબર. ખાસ કરીને જે લોકો નવા જોડાયા છે એમના માટે આ સ્ટેપ સમજવું ખૂબ જ જરૂરી છે. હવે માની લો કે કોઈની નવી નિમણૂક થઈ છે, જેમ કે વિદ્યા સહાયક તરીકે, તો એમના મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આપણે આ પોર્ટલ પર શરૂઆત કઈ રીતે કરવી? જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં શું કરવાનું? તમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો કોન્ટેક્ટ કરો. એમના એડમિન લોગિનમાંથી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. બસ, રજિસ્ટ્રેશન થયું એટલે તમને લોગિન ડિટેલ્સ મળી જશે અને પછી મિલકતની એન્ટ્રી કરવાનું શરૂ કરી શકાશે. ચાલો, હવે એક બીજી કોમન પ્રોબ્લેમ પર આવીએ. ઘણીવાર એવું બને કે HRPN નંબર જ યાદ ન હોય અથવા ક્યાંક ખોવાઈ ગયો હોય. તો હવે શું કરવું? એને પાછો કઈ રીતે મેળવવો? એના માટે બે એકદમ સહેલા રસ્તા છે. પહેલું તો એ કે રજિસ્ટ્રેશન વખતે જે ઈમેલ આપ્યો હતો ને, એના ઇનબોક્સમાં જઈને ખાલી HRPN લખીને સર્ચ કરો. મોટાભાગે તો ત્યાં જ મળી જશે. અને કદાચ એ ઈમેલ ડિલીટ થઈ ગયો હોય તો પણ ટેન્શન નહીં લેવાનું. સીધા તાલુકા એડમિનનો સંપર્ક કરો, એ તમને HRPN નંબર આપી દેશે. ઓકે, તો લોગિનનું કામ પતી ગયું. હવે આવીએ આખી પ્રોસેસના સૌથી મહત્વના ભાગ પર, એટલે કે મિલકતની વિગતો પોર્ટલ પર સાચી રીતે કેવી રીતે ભરવી? હવે એક સવાલ જે ઘણા લોકોને થતો હોય છે કે ભાઈ, મારા નામે તો કોઈ જ મિલકત નથી, તો મારે શું કરવાનું? શું મારે પણ એપીઆર ભરવું પડશે? જી હા, ફોર્મ તો સબમિટ કરવો જ પડશે, પણ એની પ્રોસેસ થોડી અલગ છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમારે એડ એન્યુઅલ પ્રોપર્ટીવાળા ઓપ્શનમાં જવાનું જ નથી. ખાલી જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની વાર્ષિક આવક નાખવાની, કોમેન્ટમાં જે લાગુ પડતું હોય એ લખીને એપીઆર સબમિટ કરી દેવાનું. બસ આટલું સિમ્પલ છે. સારું, હવે એક સ્પેશિયલ કેસ લઈએ. માની લો કે કોઈ મિલકત જેમ કે મકાન કે જમીન પિતા તરફથી વારસામાં મળી હોય, તો એની એન્ટ્રી કઈ રીતે બતાવવાની? આ પણ બહુ સહેલું છે. જ્યારે તમે મિલકતની ડિટેલ્સ ભરો ને, ત્યારે ત્યાં ઓપ્શન આવશે કે મિલકત કઈ રીતે મળી, ખરીદેલી કે ભાડેથી લીધેલી. એ લિસ્ટમાં જ એક ઓપ્શન હશે ઇન્હેરિટન્સ, એટલે કે વારસાઈ. બસ એ સિલેક્ટ કરી લેવાનું, એટલે કામ પૂરું. બીજો એક મૂંઝવતો સવાલ. માની લો કે કોઈ પહેલી જ વાર એપીઆર ભરી રહ્યું છે, પણ એમની પાસે જે મિલકત છે એ તો ઘણા વર્ષો જૂની છે. તો શું એ જૂની મિલકતની પણ એન્ટ્રી કરવી પડે? આનો જવાબ એકદમ સ્પષ્ટ છે. હા, બિલકુલ કરવી પડશે. મિલકત ક્યારે ખરીદી હતી એનાથી કોઈ ફેર નથી પડતો. તમારી માલિકીની જેટલી પણ પ્રોપર્ટી છે એ બધી જ કર્મયોગી પોર્ટલ પર બતાવવી ફરજિયાત છે. એટલે કોઈ પણ વિગત ચૂકાઈ નહીં, એનું ધ્યાન રાખજો. ઓકે, તો આપણે વિગતો ભરતા તો શીખી લીધું, પણ ઘણીવાર ફોર્મ ભરતી વખતે નાની મોટી ટેકનિકલ તકલીફો આવતી હોય છે. ચાલો, હવે એવી કેટલીક કોમન પ્રોબ્લેમ્સ અને એના સોલ્યુશન્સ પર એક નજર નાખીએ. આ એરર તો લગભગ બધાએ જોઈ જ હશે. સમથિંગ વેન્ટ રોંગ, ટ્રાય અગેન લેટર. જેવું સબમિટ કરવા જઈએ અને આ મેસેજ આવી જાય, તો હવે શું કરવાનું? આ એરર જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આનો મતલબ ખાલી એટલો જ છે કે તમારું સેશન ટાઈમ આઉટ થઈ ગયું છે, એટલે કે તમે ઓટોમેટિક લોગઆઉટ થઈ ગયા છો. બસ, બીજું કંઈ નહીં. ખાલી ફરીથી લોગિન કરો અને તમારું ફોર્મ તરત જ સબમિટ થઈ જશે. હવે બે નાની પણ બહુ જ કામની ટિપ્સ. એપીઆર સબમિશન યરમાં હંમેશા કરન્ટ યર એટલે કે 2026 જ સિલેક્ટ કરવાનું, અને બીજું, લેટેસ્ટ એપીઆર સબમિશન કોમેન્ટવાળા બોક્સમાં સિમ્પલી એપીઆર સબમિશન લખી દેવાનું. બસ. ચાલો, હવે એક બહુ જ અગત્યના ટોપિક પર આવીએ. જો કોઈ પ્રોપર્ટી વેચી દીધી હોય તો એને પોર્ટલ પર કઈ રીતે બતાવવાની? આમાં ઘણા લોકો ભૂલ કરે છે. અહીંયા ખાસ ધ્યાન આપજો. સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે વેચેલી મિલકતને પોર્ટલ પરથી ડિલીટ કરી દે છે. મહેરબાની કરીને આવું બિલકુલ ન કરતા. એને ડિલીટ નથી કરવાની, એને અપડેટ કરવાની છે. એની એક પ્રોપર રીત છે. તો સાચી રીત શું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ.
પહેલું, એ મિલકતનું સ્ટેટસ બદલીને ડિસ્પોઝડ ઓફ કરી દો. બીજું, જે તારીખે વેચાણ થયું એ ડેટ ઓફ ડિસ્પોઝલ નાખો. ત્રીજું, કોને વેચી એ ખરીદનારનું નામ અને ડિટેલ્સ નાખો. અને ચોથું, વેચાણ કિંમત અને જો કોઈ પૂર્વ મંજૂરી લીધી હોય તો એની વિગતો ઉમેરો. યાદ રાખજો, ડિલીટ નહીં, અપડેટ. ઓકે, તો આપણે લગભગ બધી જ બાબતો કવર કરી લીધી છે. ફાઇનલ સબમિટ બટન દબાવો એ પહેલાં ચાલો એકવાર ફટાફટ બધા જ મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવી લઈએ. તો આ છે આપણું ફાઇનલ ચેકલિસ્ટ. સબમિશન વર્ષ 2026 જ રાખવાનું. ટેકનિકલ એરર આવે તો ફરીથી લોગિન કરવાનું. બધી જ જૂની નવી બધી જ મિલકતોની એન્ટ્રી કરવાની. વેચેલી મિલકતને ડિલીટ નહીં પણ ડિસ્પોઝડ ઓફ તરીકે અપડેટ કરવાની. અને હા, નવા કર્મચારીઓએ સૌથી પહેલાં તાલુકા અધિકારીનો જ સંપર્ક કરવાનો છે રજિસ્ટ્રેશન માટે. બસ આટલું ધ્યાન રાખશો એટલે બધું જ સરળતાથી થઈ જશે. આશા છે કે હવે કર્મયોગી પોર્ટલ પર એપીઆર ફાઇલિંગને લઈને કોઈ મૂંઝવણ નહીં હોય. તો હવે તૈયાર છો ને એકદમ કોન્ફિડન્સ સાથે ફાઇલ કરવા માટે?